સુરતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે। સુરત શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ અલગ અલગ થીમ ઉપર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે સુરતના અઠવા લાઇન્સ આદર્શ સોસાયટી ખાતે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। 2 ઓગસ્ટના રોજ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ પણ ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યા હતા અને હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રાજી પણ દર્શન માટે આવ્યા હતા। અમિત સીતારામ જયસ્વાલે જણાવ્યું કે અમે છેલ્લા 10 વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ। આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌરાંગભાઈ બાગિયાવાલા અને અમિતભાઈ જયસ્વાલ ટ્રસ્ટી છે। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। જે આપણે ગણપતિ બેસાડ્યા છે, તો આજે કઈ પ્રકારનો કાર્યક્રમ? આજે અમારા ટ્રસ્ટ દ્વારા આદર્શ ગણેશ યુવક મંડળમાં આજે અમે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા શિવમ મિશ્રાજી હિન્દુ સંગઠનના અધ્યક્ષની ઉપસ્થિતિ રહી હતી અને એમની હાજરીમાં અમારા મત વિસ્તારના લોકો દ્વારા મહાઆરતીનું આયોજન કરેલું હતું। કેટલા વર્ષોથી આપણે ગણપતિનું આયોજન કરો છો? અમે લોકો 10 વર્ષથી અમે પ્યોર ગણેશ ભગવાનની અમે માટીની મૂર્તિ 10 વર્ષથી અહીંયા મૂકીએ છીએ અમારી ઓફિસમાં। એનું વિસર્જન કેવી રીતે કરવામાં? અને અમે અમારા ઓફિસની અંદર અમે કુંડું હોય છે, એની અંદર અમે માટીની મૂર્તિ ગણપતિ આપવાની છે તે વિસર્જન કરીએ છીએ અને દરેક અમારું તમામ વ્યક્તિ અમે સાથે મળીને વસ્તુ કરીએ છીએ વિસર્જન। લોકોને શું સંદેશો આપશો, ખાસ કરીને માટીની મૂર્તિ? હા, અમે લોકોને અમારા સુરત શહેરના નાગરિકોને એક જ સંદેશો આપીએ છીએ કે આટલા ખર્ચા આપણે કરીએ છીએ, બરાબર છે, અને એની સામે આપણે માટીની ગણપતિ બાપાની મૂર્તિ લાવે તો એક સમાજમાં સારો સંદેશો આવે છે। તાપી નદીનું શુદ્ધિકરણ થાય છે, સ્વચ્છતા ઓછી, એટલે જે ગંદકી થાય છે તે ઓછી થશે એમ।